ટ્રેનિંગનું સંચાલન કરતી બ્લુ રે એવિએશન કંપનીને નગરપાલિકાએ વેરો ભરવા નોટિસ ફટકારી। ચાલુ વર્ષે કુલ મળીને 2.12 કરોડનો વેરો ભરપાઈ કરવા પાલિકાએ કંપનીને 1 માસની મુદ્દત આપી। અગાઉ વેરા બાબતે એવિએશન કંપનીએ પાલિકાને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો। અગાઉ કંપનીએ પાલિકાની વેરાની જે નોટિસ છે એ ગેરકાયદે છે તેવી કોર્ટમાં અપીલ કરી હતી અને વેરો ભરવા પાત્ર નથી તેવી રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે કંપનીની રજૂઆત ફગાવી હતી। આખરે કંપનીની અપીલ 28 નવેમ્બરે કોર્ટમાં ડિસમિસ કરાઈ હતી, એટલે કે હવે ગુજસેલ અને બ્લુ રેએ આકરણી મુજબ વેરો ભરવો પડશે। કોર્ટમાં ચુકાદા બાદ ફરી એકવાર પાલિકાએ કંપનીને નોટિસ ફટકારી અને વેરો નહીં ભરે તો કાર્યવાહી કરાશે। મહેસાણા ખાતે એમણે કેસ કરેલ હતો, તે કેસનો ચુકાદો આવી ગયો છે। તેમની જે પણ કન્ટેન્શન હતું, તેમનું જે કહેવાનું હતું એ કોર્ટે સ્પષ્ટપણે ડિસમિસ કરેલ છે અને કેસને કાઢી નાખેલ છે। આ સંદર્ભે નગરપાલિકાએ નામદાર કોર્ટની જજમેન્ટના આધારે 19/1/24 સુધીમાં જે પણ બાકીના લેણા છે તે ભરી જવા માટે બ્લુ રેને અત્રેથી નોટિસ આપેલ છે।